નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 9 એટલે કે અંગ્રેજી દ્વિતીય ભાષા ધોરણ 9 એનું આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 1. તો મિત્રો યુનિટ નંબર 1માં આપણે યુનિટ 1નું નામ છે ચિત્તાસ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ. અહીં ચિત્તાની જે વાત કરવામાં આવી છે તે ફિમેલ ચિત્તા છે. તે બે નાના બચ્ચા હોય એની માતા હોય છે ચિત્તા, તેની અહીં વાત કરવામાં આવેલી છે કે એ બે બચ્ચા છે એ ગુમ થઈ જતા તેની કેવી હાલત થાય છે, તે કેવી દુઃખી થઈ જાય છે તેની અહીં વાત કરવામાં આવેલી છે. આ પાઠમાં બીજી એવી પણ વાત કરવામાં આવેલી છે કે દરેક જે મનુષ્ય હોય છે તેના દ્વારા પ્રાણીઓ પ્રત્યે દયા દાખવવી જોઈએ, માનવતા રાખવી જોઈએ. તો જોઈએ આપણે ચિત્તાસ ટીયર્સ. લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. હવે અહીં ઝુલુ તમને આપ્યું છે, જે ઝુલુ એ એક શિકારીની જાત છે. લોંગ અગો એટલે ઘણો સમય પહેલાં ઝુલુ જાતિનો એક શિકારી સિટિંગ અંડર એ ટ્રી એટલે ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એદી. એદી છે અહીં લખેલું છે, એદી એ શિકારીનું નામ છે. હિઝ નેમ વોઝ એદી, તેનું નામ એદી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. તેણે સો એટલે ભૂતકાળ છે સીનું, લાર્જ એટલે કે વિશાળ, હર્ડ એટલે કે ધણ, ઓફ ડીર એટલે કે હરણનું એક વિશાળ ટોળું, ગ્રેઝિંગ એટલે કે ચરતું, ઇન ધ લસ ગ્રીન લીલા ઘાસના મેદાનમાં ચરતું જોયું હરણનું ટોળું. આ શિકારી એદીએ જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે તેની જાતને કહ્યું, ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ. આ હરણનું ટોળું, આ હરણો ખરેખર ખૂબ જ અદ્ભુત છે, પણ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ મારે જો તેમાંથી એક જોતું હોય, વન ઓફ ધેમ એટલે તેઓમાંથી એક જોતું હોય તો ટુ રન અ લોટ ખૂબ જ દોડવું પડશે. રન એ લોટ એટલે ખૂબ જ દોડવું પડશે, કારણ કે હરણ સ્પીડમાં બહુ દોડે, એને પકડવું બહુ અઘરું છે. પછી તે આગળ વિચારે છે, કાન્ટ બી એન ઇઝી વે ટુ ગેટ વન, એટલે કે તેમાંથી એક સરળ રીતે મેળવવાનો કોઈ રસ્તો ન હોઈ શકે, એવું વિચાર કરે છે. અને તેની જાતને પ્રશ્ન પૂછે છે. સડનલી એટલે એકાએક, હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. એકાએક તેણે જોયું એક માદા ચિત્તા, ક્રાઉલિંગ એટલે કે લપાઈને, સાયલેન્ટલી એટલે શાંતિથી, ક્લોઝર એટલે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ ચરતા જે પ્રાણીઓ હતા, ચરતા જે હરણો હતા તેની પાસે લપાઈ અને આવી રહી હતી. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી તેણીએ એટલે કે માતા જે હતી બચ્ચાની, મધર ચિત્તા હતી, તેણે લેફ્ટ એટલે કે કૂદાકો માર્યો, એન્ડ કોટ એટલે કે પકડી લીધું એક હરણને. આફ્ટર સમટાઈમ્સ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. થોડી વાર પછી તેણીના બે બચ્ચાઓ હતા, યંગ કબ્સ એટલે બે બચ્ચાઓ, કેમ આઉટ એટલે બહાર આવ્યા, ઓફ ધ બુશ એટલે કે ઝાડીઓમાંથી. ઝાડી જેવું જંગલ જેવું હતું તેમાં હતા, તે બચ્ચા બહાર આવી ગયા. ધે ઓલ એન્જોય, તેઓ બધા એટલે કે બે બચ્ચાએ અને તેની મધર હતી, તેની મધર માદા ચિત્તા હતી, તેણે એન્જોય ધેર મીલ એટલે કે તેના ભોજનનો આનંદ માણ્યો. નેક્સ્ટ, એદીઝ આઈ બ્રાઇટન. એદીની આંખો ચમકી, એટલે કે તેને કંઈક વિચાર આવ્યો. ધે સ્પાર્કલ વિથ અન આઈડિયા, તેને એક યુક્તિ સૂજી. હી એનવાઇડ ધ કબ્સ. એનવાઇડ એટલે અહીં એનવાઇડ આપ્યું છે એ એનવીનું ભૂતકાળ છે, ENVYનું, વાયનું આઈ કરીને ઈડી લગાડેલ છે. એનવી એટલે ઈર્ષા થવી. ઈ એનવાઇડ ધ કબ્સ, તેને બચ્ચા પ્રત્યે ઈર્ષા થઈ. શું ઈર્ષા થઈ? તો કે કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. શું હું સુંદર બચ્ચાઓની જેમ હું પણ લકી એટલે કે ભાગ્યશાળી ન હોઈ શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તેઓને તેમનો ખોરાક કોઈ પણ પ્રકારના એફર્ટ એટલે કે પ્રયત્ન વગર પ્રાપ્ત થઈ ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. શું હું તેની માતાની જેમ એટલે કે બચ્ચાની માતાની જેમ શિકારી ન બની શકું? હી થોટ, તેવું તેણે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે નક્કી કર્યું કે એક નાનું બચ્ચું પકડી લઈ, ટ્રેન એટલે કે તેને તાલીમ આપી,
અને ઇટ ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર માટેની તેને તાલીમ આપીએ. એદી એવું વિચાર્યું કે બચ્ચું એક પકડી લઈએ, આપણે બચ્ચાને ટ્રેનિંગ આપીએ અને આપણા માટે શિકાર કરશે. ધેન આઈ શેલ ઓનલી સે, પછી હું કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. હું બચ્ચાને તાલીમ આપીશ અને મોટું થઈ જશે બચ્ચું, પછી હું મારે એટલું જ કહીશ, ઓ માય ડિયર, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. એટલે કે પછી મારે એટલું જ કહેવું પડશે, અરે મારા વહાલા, ગો એટલે કે જા અને એક હરણનો શિકાર કરી અને મારીને મારા માટે લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. માય લાઈફ એટલે મારું જીવન. પછી મારું જીવન ખૂબ જ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લેઝ વિથ હિઝ ઓન આઈડિયા. તે તેના વિચારથી, યુક્તિથી ક્વાઇટ પ્લેઝ એટલે કે ખૂબ જ ખુશ હતો. એદી હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તેણે ફોલો એટલે કે પીછો કરવાનું નક્કી કર્યું, કબ્સ એટલે કે બચ્ચાઓને, એન્ડ સ્ટીલ એટલે કે ચોરવાનું, વન એટલે કે એક બચ્ચું ચોરવાનું તેણે નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, તેના અનુભવોને ધ્યાનમાં રાખીને, એદી જાણતો હતો કે ચિત્તા નેવર અટેક્સ અ મેન, કે ચિત્તાની જાત છે તે માણસ પર ક્યારેય અટેક એટલે કે હુમલો કરતી નથી. શિકારી હતો એટલે એના વિશે એટલું તે જાણતો હતો. આગળ જોઈએ આપણે. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. તેથી સેફ એટલે સલામત હતું, સ્ટીલ એટલે ચોરવાનું, કબ એટલે બચ્ચાને ચોરવાનું સલામત હતું, કારણ કે ચિત્તા માણસ ઉપર હુમલો નથી કરતા. હી ફોલોડ ધ ચિત્તાસ ફેમિલી ટીલ ઇવનિંગ. સાંજ સુધી તેણે બચ્ચાનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, ધ મધર ચિત્તા હીડ હર કબ્સ ઇન એ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર એ સ્ટ્રી. સાંજ સમયે, સૂર્યાસ્ત સમયે આ માતા ચિત્તા જે હતી તેણે તેના બચ્ચાને સંતાડી દીધા ઇન થીક બુશ એટલે કે ગાઢ ઝાડીઓમાં, અને લેફ્ટ ફોર એ સ્ટ્રીમ અને એક ઝરણા તરફ નીકળી ગઈ. હવે એ દિવસે એ પીછો કરતો હતો તેનો, એ આ બધું જોઈ રહ્યો હતો. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બુશ. ઝડપથી આ શિકારી હતો એદી, પિકડ અપ એટલે ઉચક્યું, લીધું, હિઝ નેટ તેની ઝાડી, અને સ્પીયર એટલે કે ભાલું, રન ઇન ટુ ધ બુશ અને તે બુશ તરફ એટલે કે ઝાડી તરફ દોડી પડ્યો જ્યાં બે બચ્ચાઓ હતા. હી સો ટુ ટાઇની કબ્સ. ટાઇની એટલે ખૂબ નાના. તેણે બે બચ્ચા જોયા, નાના બચ્ચા જોયા. ધે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. આ બે બચ્ચાઓ છે એ એદીની સામે ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તે એટલા બધા નાના હતા કે તે દોડી શકતા ન હતા, દોડીને જઈ શકતા નહોતા, નહીંતર શિકારી આવે તો દોડીને ભાગી જાય. એદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વેર કોટ. એદીએ તેમના ઉપર જાળી ફેંકી, નેટ ફેંકી, અને તે બંને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ. નીડેડ એટલે કે તેને જરૂરિયાત હતી, ઓનલી વન કપ, તેને એક બચ્ચાની જરૂરિયાત હતી. પણ ઈ થોટ, તેણે વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટીડ ઓફ વન. એને એવું વિચારવું, એક છે ભલે દો, એટલે કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર, તે હંમેશા સારું કહેવાય, ટુ હેવ હોવા, ટુ સ્લેવ્સ એટલે કે બે ગુલામ, ઇન્સ્ટીડ ઓફ વન, એકને બદલે બે નોકર હોવા તે વધારે સારું કહેવાય. હી ડ્રેગ એટલે ઢસડવું, વિથ હિમ એન્ડ હાઇડ ધેમ અંડર એ બિગ બાસ્કેટ, એટલે કે મોટા થેલામાં, મોટા કોથળામાં તેને નાખી, અને ડ્રેગ એટલે તેને ઢસડી ગયો. તે બે બચ્ચાને કોથળામાં નાખી અને એદી છે તે કોથળાને ઢસડી જાય છે. આગળ હવે થોડી વાર પછી જે એની માતા છે બચ્ચાની, એ ઝરણા તરફ ગઈ હોય, પાછી રિટર્ન આવે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ. થોડો સમય, આફ્ટર એ વાઇલ એટલે થોડો સમય પછી માતા ચિત્તા પરત આવી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેને તેના બચ્ચા જોવા મળ્યા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. તેણે આજુબાજુ બધે જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી. પહેલાં તો તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ વાઇડલી. અને ખૂબ હિંસક રીતે તે કુદાકા મારવા લાગી. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ એટલે સૂંઘવું. ચિત્તાની જાત છે એ સૂંઘીને, એનું નાક બહુ સંવેદનશીલ હોય, સૂંઘીને ખ્યાલ આવી જાય એને કે એના બચ્ચા ક્યાં છે. તેણે આજુબાજુ બધે સ્નિફ એટલે કે સૂંઘ્યું. બટ અલાસ એટલે દુઃખનો ઉદ્ગાર છે, પરંતુ દુઃખની વાત છે. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેને પોતાના વહાલા બચ્ચાઓ મળી શક્યા નહીં.
એટ લાસ્ટ અંતે સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અંતે તે દુઃખી થઈ ગઈ અને રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તેણીએ રડવાનું ચાલુ જ રાખ્યું. બીજે દિવસે સાંજ સુધી તેણી રડી. આખી રાત તેણી રડી. બીજે દિવસે સાંજ સુધી તેણી રડી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. તેણી એટલી બધી રડી કે જ્યાં સુધી તેના ગાલ પર, ચીક્સ પર સ્ટેન્સ એટલે કે ડાઘ ન થઈ જાય, કાળા આંસુઓના ડાઘ થઈ જાય ત્યાં સુધી તેણી રડી. સી વોઝ સ્ટીલ વીપિંગ. હજુ પણ તેણી રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. રાત્રિના સમયે બચ્ચા ન મળ્યા એટલે ખૂબ મોટેથી તે રડવા લાગી. લાઉડલી એટલે મોટેથી. ધેટ કે જેથી કરીને સી વોઝ હર્ડ બાય એ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. વાઇઝ મેન એટલે કે એક ડાયો માણસ, લિવિંગ ઇન ધ વિલેજ એટલે ગામમાં રહેનાર એક ડાયા માણસે તેનો આ રડવાનો અવાજ, મોટેથી રડવાનો અવાજ સાંભળ્યો. ત્યારબાદ શું થાય છે? આ માણસ કોણ હતો? એ માણસનો પરિચય આવે છે. વાઇઝ મેન એટલે કે ડાયો માણસ. ધ ઓલ્ડ મેન, વૃદ્ધ માણસ, અન્ડરસ્ટુડ, સમજી ગયો. વોટ હેડ હેપન, શું બન્યું હતું તે સમજી ગયો. ઈ ઇમિજિએટલી, તેણે તાત્કાલિક, ટૂક ઇઝ સ્ટ્રોંગ ક્લબ, તેનું મજબૂત ભાલા જેવું, લાકડી જેવું, ડાંગ જેવું હથિયાર લીધું. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, તેની ઝૂંપડીમાંથી તે બહાર આવ્યું. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ, તેનું નામ સન્નો હતું, તે ખૂબ જ ડાયો હતો. ઈ લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, તે પ્રાણીઓ વિશે બધું જાણતો હતો અને પ્રાણીઓ પ્રત્યે તે પ્રેમ ભાવના તેને હતી. વેન સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, જ્યારે સનોને ખ્યાલ આવ્યું, હિડન કપ્સ એટલે કે સંતાડેલા બચ્ચાનો ખ્યાલ આવ્યો. ઈ ન્યૂ ધેટ ઇટ વોઝ એદીઝ વિક્ડ આઈડિયા, તેને ખ્યાલ આવી ગયો કે આ એદીના, વિક્ડ એટલે દુષ્ટ વિચારો જ છે, આ કાર્ય એદીનું જ હોય, એને ખ્યાલ આવી ગયો. હી ગોટ એંગ્રી વિથ એદી, તે એદી પર ગુસ્સે થયો. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે એદી જ્યાં રહેતો હતો તેના ઝૂંપડીએ ગયો અને મોટેથી બોલ્યો. સનો હતો એ. આઈ હેટ યુ એદી, હું તારા પર નફરત કરું છું એદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, ટ્રાઇબ એટલે જાતિ આખીની, આપણી જાતિના તમામ લોકો, વિલ હેટ યુ, તારા પર નફરત કરશે. કારણ કે યુ આર લેઝી એન્ડ વીકડ ટુ, તું આળસુ પણ છે અને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, આપણે જાણીએ છીએ કે હન્ટર એટલે એક શિકારીએ, મસ્ટ હન્ટ એટલે કે શિકાર કરવો જ જોઈએ, વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિ અને સ્કિલ એટલે કે આવડત વડે, ચોરી કરીને નહીં, પણ દરેક શિકારીએ એની જાતને ધ્યાનમાં રાખીને પોતાની પાસે રહેલી આવડત અને શક્તિથી શિકાર કરવો જોઈએ, જેવું એદીએ કરેલું નહોતું. એદીએ ચોરી કરી હતી. નેક્સ્ટ, બટ યુ આર લેઝી હન્ટર, પરંતુ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીપ, તું ચોર પણ છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, બ્રોકન એટલે કે તોડ્યા છે, રૂલ્સ એટલે કે નિયમો, અવર ટ્રાઇબ એટલે કે આપણી જાતિના નિયમોનું તે ઉલ્લંઘન કર્યું છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તારા દ્વારા સમગ્ર જાતિનું ડિસઓનર એટલે કે અપમાન થયું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગેટ ટુગેધર, હવે શું થયું તો કે ઓલ ધ મેમ્બર્સ, બધા જ સભ્યો, ઓફ ધ હન્ટર ટ્રાઇબ, શિકારી જાતિના બધા જ સભ્યો એકઠા થયા. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, તેઓએ બધાએ ડિસાઇડ કર્યું, નક્કી કર્યું, ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું, બહાર કાઢી મૂકવું એદીને તેના ગામમાંથી, ફોર એવર એટલે હંમેશા માટે. એવું નક્કી કર્યું કે આ ચોર છે ભાઈ, આને આપણી સાથે રાખવો યોગ્ય નથી. બધા લોકોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે આપણે એદીને તેની ચોરીના દુષ્કૃત્ય બદલ કાયમી ધોરણે ગામમાંથી બહાર કાઢી મૂકીએ. સનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ, પછી સનોએ શું કર્યું, તે બે બચ્ચાઓને પોતાના ખભા પર લીધા અને રિટર્ન ધેમ ટુ ધેર મધર, તેમની જ્યાં માતા હતી તેની પાસે પરત મૂકી આવ્યું. હી સો ધેટ, સનોએ જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા, લોંગ વીપિંગ એટલે લાંબા સમય રડવાથી જે માતા ચિત્તા હતી, હેડ સ્ટેઇન હર ફેસ ફોર એવર, તેના ચહેરા પર કાયમી ધોરણે દાગ થઈ ગયા હતા. નેક્સ્ટ, હવે આપણને ચિત્તા વિશેની કેટલીક હકીકતો અહીંયા આપેલી છે
ચિત્રમાં જોઈએ તો આપણને એમ લાગે કે આ દીપડા જેવું પ્રાણી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, ચિત્તા અને દીપડામાં બહુ બધો ફેર હોય છે. બોડી સ્ટ્રક્ચરથી લઈ અને ઘણી બધી બીજી બાબતો અલગ અલગ હોય છે, જે આપણે અહીં વિગતવાર જોઈએ. તો જોઈએ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, ચિત્તાની વિશેની હકીકતો. ફેક્ટ્સ એટલે હકીકતો, ફેક્ટ્સ એટલે હકીકતો, અબાઉટ એટલે વિશે, ચિત્તા એટલે ચિત્તા. તો એની હાઇટ આપી છે 100 સેન્ટીમીટર ઊંચાઈ. વેઇટ એટલે કે વજન એનું 65 કિલોગ્રામ આપ્યું છે. વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે વજન, એટલે કે બચ્ચાનું વજન કેટલું હોય તો કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી એટલે પુખ્તતાની ઉંમર, ક્યારે તે પુખ્ત થાય છે, બચ્ચું ક્યારે ખરેખર પુખ્ત ગણાય છે તો કે 2 years. 2 વર્ષ થઈ જાય બચ્ચાને એટલે એ પુખ્ત થઈ જાય છે, તે શિકાર માટે સક્ષમ હોય છે. આઈડેન્ટિફિકેશન તેની ઓળખ. હવે ઓળખ ખાસ યાદ રાખવાની છે કે ચિત્તાની ઓળખ કઈ ને દીપડાની ઓળખ કઈ. તો કે ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું બોડી છે એ આમ ચમકદાર હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, દીપડાથી તેના પગ છે એ લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરેઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની મિત્રો. આઇસોલેટેડ એટલે કે અલગ અલગ, બ્લેક સ્પોટ્સ એટલે કે કાળા ડાઘ, જે આપણને અહીંયા કાળા ડાઘ અલગ અલગ જોવા મળે છે. એના શરીરે તમે જોઈ શકો છો કે દરેક ડાઘ છે આઇસોલેટેડ એટલે કે અલગ અલગ હોય છે. 2 ટપકા હોય છે કાળા ટપકા, એ ક્યાંય સ્પર્શ થયેલા નથી હોતા, જો ભલે જ એકાદું સ્પર્શ હોય ત્યાં. એટલે ચિત્તાના શરીરે જે ટપકા છે તે અલગ 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 ટપકા હોય છે. જ્યારે વેરજ એટલે કે જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, દીપડાને છે એ કાળા ટપકાના ઝુમખા હોય છે. આગળ જોઈએ હેબિટેટ એટલે કે તેનું રહેઠાણ. ચિત્તાસ યુઝ્યુઅલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ, ચિત્તા હંમેશા ખુલ્લા મેદાનોમાં રહે છે. પ્રેઝન્ટલી કે વર્તમાનમાં ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, અત્યારે માત્ર તે મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા, પરંતુ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. છેલ્લો ચિત્તો 1950ની અંદર એક શિકારી દ્વારા મારી નાખવામાં આવ્યો. હેબિટ્સ એટલે કે તેના કઈ રીતે તેની હાલચાલ અને તેની દોડવાની સ્પીડ છે એ કઈ રીતે હોય છે. તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી ગણાય છે ચિત્તા. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિમીઝ પર અવર, તેની મહત્તમ સ્પીડ છે 100 કિલોમીટર પ્રતિ કલાકની ગણવામાં આવે છે, પરંતુ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ, પરંતુ આ સ્પીડ છે માત્ર થોડા અંતર માટે જ તે મેન્ટેન એટલે કે જાળવી શકે છે. એટલે કે ચિત્તો છે સતત એટલો બધો 100 કિલોમીટર દોડતો નથી, પરંતુ અમુક ડિસ્ટન્સ સુધીની આ સ્પીડ માપવામાં આવેલી છે, કારણ કે વધારે પડતો દોડે તો ચિત્તો છે મૃત્યુ પામે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ, લીપ એટલે કે કૂદકો, જમ્પ, ક્યારેક તે 15 મીટર જેટલો કૂદકો, લાંબો કૂદકો લગાવી શકે છે. 15 મીટર એટલે આપણે કલ્પના કરી શકીએ એટલે કે 45 ફૂટની આસપાસ થાય. 1 મીટર બરાબર 3 પોઈન્ટ સમથિંગ ફૂટ આપણે લઈએ તો 45 ફૂટનો તે જમ્પ લગાવી શકે છે. ક્યારેક જ વાત છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી, ક્રીપ્સ એટલે કે તે લપાય અને શાંતિથી, બિહાઇન્ડ ધ પ્રે, પ્રે એટલે શિકાર, એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, તે લપાય અને ચારે ચાર પગે બિલાડીની જેમ લપાય અને કોઈ પણ શિકાર ઉપર તે કૂદકો મારી અને શિકારને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, તે તેનો શિકાર છે તે જાળવતો નથી. પ્રિઝર્વ એટલે જાળવી રાખતો નથી, સાચવતો નથી. આગળ જોઈએ ધીસ સમટાઇમ્સ, આને કારણે કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તાસ, ઘણી વખતે નાના બચ્ચાઓ અને ચિત્તાઓનું મૃત્યુ થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર, તે એક ખાસ પ્રકારનું જીવ છે. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓફ એ હર્ડ, તે ક્યારેય ટોળામાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, જેવા બચ્ચા મેચ્યોર એટલે કે 2 વર્ષના થાય એટલે તેનો પરિવાર અલગ પડી જાય છે અને બધા અલગ અલગ રહે છે. ડાયટ એટલે કે ખોરાક. મીડિયમ સાઇઝ બક્સ એટલે કે મધ્યમ કદના હરણ, બક એટલે હરણ, બ્લેક બક, આર ઇટ્સ મેઇન ફૂડ, તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, ઘણી વખતે તે હેર્સ એટલે કે સસલાઓ અને લાર્જ બર્ડ એટલે કે વિશાળ મોટા પક્ષીઓ હોય તે પણ તેનો શિકાર કરીને ચિત્તા ખાય છે. કબ્સ, બચ્ચા વિશેની હકીકત. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 એટલે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે માદા ચિત્તા.
એટ અ ટાઈમ એક સમયે 2 થી 4 બચ્ચાઓ હોય છે, તેમાં જીવિત બહુ ઓછા રહે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. બચ્ચા જ્યારે નાના હોય છે ત્યારે ખૂબ જ સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, તેની ચમકતી ચાંદી જેવી રૂવાટી હોય છે. ફર એટલે રૂવાટી, તેના દ્વારા બચ્ચા ખૂબ જ સુંદર દેખાય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ એ હાઈ પીચ વિસલ લાઇક એ બર્ડ. હવે માતા જ્યારે આ નાના બચ્ચાઓને બોલાવે છે ત્યારે બાય ગિવિંગ એટલે કે એક હાઈ પીચ વિસલ, જેમ મોટેથી સિસોટી વાગે એવી રીતે, અથવા એક પક્ષીઓનો જેવો અવાજ હોય તેવા અવાજ વડે તેના બચ્ચાઓને બોલાવે છે. તો આ હતી મિત્રો ચિત્તાસની ટીયર્સની આખી સંપૂર્ણ હકીકત. થેન્ક યુ ફોર વોચિંગ.